અલંકાર. અલંકારના મુખ્ય બે પ્રકારો છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. જેમાં વર્ણાનુપ્રાસ અલંકાર, એકને એક વર્ણનો વારંવાર ઉપયોગ થતો હોય એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. દરેક વિદ્યાર્થી પોતાના નામના શબ્દથી વર્ણાનુપ્રાસ અલંકાર બનાવશે. ગમતીલી ગોપીએ ગામડાના તાજા ફૂલનો ગુલદસ્તો બનાવ્યો. મોજીલી મુગ્ધાએ મનગમતા મામીને મોંઘા મૂલ્યની મોટા મોતીની મોટી માળા બનાવી મામાના ઘરે મુંબઈ શહેરમાં મોકલાવી. વેરી ગુડ. ગાયત્રીએ ગોવા જઈને ગમતો ગુલાબનો ગોટો લીધો. દાનવી દિવ્યાએ ગાયના દૂધમાંથી દહીં બનાવીને દીપાલીના ગામમાં મોકલી. પ્યારી પિંજરે પાટણ જઈને પાકું પપૈયાનું જ્યુસ બનાવી તેના પપ્પાના ઘરે પહોંચાડ્યું. અસ્થિના અરખાઈને હરિયાણા જઈને હીરાનો હાર લીધો. પ્યારી પિંકીએ પાલીતાણા જઈને ત્યારથી પાણીપુરીનું પાણી પીધું. હાલો. જોશીલી જયશ્રીએ જામનગર જઈને જલેબી જમી ત્યાં સામેથી જામનગર જયપુર જવાની બસ નીકળી. માયાળુ મીનાક્ષીના મોજીલા મમ્મીએ મીઠા મધ જેવા મોતીચૂરના લાડુ બનાવી માયાળુ મીનાક્ષીને મર્સિડીઝમાં મોકલ્યા. વેરી ગુડ. ડોક્ટર દ્રષ્ટિએ દવાખાનામાં દવાબારીમાં આવે દિવ્યાના દેવ જેવા દાદાજીને દિલના દુખાવાની દવા દેવા દવાબારીમાં ગઈ ત્યારે જ દીપાલીના દેવ જેવા દાદાજીનો દવા લેવા ફોન આવ્યો. કિંજલ કર્ણાટક જઈને કેસર કેરીનું જ્યુસ પીધું. અંજારની અનમોલ અંજનાએ અસમ જઈને અજગરને પકડ્યું. મસ્ત માધવીએ મધ કુડામાંથી મીઠું મધ કાઢીને મોરબી મામાના ઘરે મોકલ્યું. કામદારી કૃપાળીએ ઘરે કેળાનું કચુંબર બનાવ્યું, કચ્છમાં કાકાના ઘરે મોકલાવ્યું. દયાળુ દીપાલીના દેવ જેવા દાદાએ દહેરાદૂનથી દરિયા કિનારે જઈને દાડમના દાણા દર્શન લીધા. સાગર સલાણા ગામમાં છત્રીની વેસણ ગયો. યશસ્વી યુવરાજ યુરોપમાં જઈ યોજના અને યુક્તિ દ્વારા સારો મેચ રમ્યો. સત્યરાજ સામખિયાળી જઈને સમોસા અને સેન્ડવિચ ખાધું. હીરાએ હાસ્યથી હાસ્યની હેલી વરસાવી. રંગીલો રાવ રંગમાં રંગાયેલ છે. દિલખુશ દીક્ષિતની દોસ્તી દબદાર છે. મોજીલે મુકેશ મેળાની મજા માણી. આજ્ઞાકારી અજીતે અમદાવાદમાં જઈ અસમના ઘરે આનંદ માણી. મહેશ મહેસાણામાં જઈને મકાઈની માણી. ક્લેપ ફોર એવરીવન.